નખત્રાણા તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી હતી। મામલતદાર રાકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 14 પ્રશ્નો ઉઠ્યા હતા, જેમાં જાગૃત નાગરિક ભીમજી વાઘેલાએ નખત્રાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કાંધાણી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર થયેલ છે તેની તપાસ કરી જલદ પગલાં ભરવા માંગ કરી હતી, જેમાં રૂડી સતીમાની જમીન દબાણમાં છે, લાલાબાપા સ્થાનકની જમીન દબાણ, દલિતવાસમાં રામદેવ પીર મંદિર વિકાસ શા માટે નહીં, આનંદનગર ગેટ પાસેના કુવાની જમીન પર દુકાનો બની છે। આ બાબતે નગરપાલિકાને જવાબદાર અધિકારી જવાબ આપતા નથી, તેની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। લેન્ડ ગ્રેબિંગની અરજી, એલપીજી ગેસ કનેક્શન બાબતે નાના કાદિયા તળાવ ઉભો કરેલ વીજ પોલ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી। નખત્રાણા સાળંગપુર એસટી બસ ચાલુ કરવા, નિરોણા ગામ નજીક વરસાદી પાણીના નિકાલ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું। બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઈ સહિત અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સ્વાગત કાર્યક્રમમાં નખત્રાણાના દબાણો માટે મેં અરજી આપેલ અને મને આજે ત્યાં કને સ્વાગત કાર્યક્રમમાં બોલાવવામાં આવેલ, જ્યાં મેં મારી રજૂઆત કરેલ છે। નખત્રાણામાં જ્યારથી નગરપાલિકા આવે ત્યારથી અને એના ઓફિસર ચીફ ઓફિસર શ્રી કાંધાણી સાહેબ આવ્યા ત્યારથી ખુલ્લા ભ્રષ્ટાચાર થાય છે। કોઈ એને રોકટોક કરવાનું નથી, કારણ કે એના ભાજપનો એક જેને કહેવાય પદાધિકારી લાલજી રામાણી એણે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે। રોડ ઉપર, વિરાણી રોડ ઉપર જમણી બાજુ કરોડોની દુકાનો ખડકી નાખી છે અને એનામાં જીબી તથા નખત્રાણા નગરપાલિકાએ દાખલા આપ્યા છે। અને કોઈ પણ માણસ નખત્રાણા નગરપાલિકામાં અરજી આપે તો કાંધાણી સાહેબ એવું કહેતા જણાય છે કે આ લોકોની અરજી તો અમે ઉપર અભેરાઈ ચડાવી દઈએ છીએ। આટલો બધો પાવર કાંધાણીને કોણે આપ્યો? એ એક સરકારી નોકર છે કે કોઈ ભાજપનો કોઈ મોટો પ્રવક્તા છે કે ભાજપનો કોઈ લીડર છે કે જે માણસ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે એને એન્ટી કરપ્શન પણ ક્યાંય એને નોંધ નથી લીધું? આ તો ગજબની વાત કહેવાય। આજે કાંધાણી સાહેબની મિલકતની તપાસ કરવામાં આવે તો છેલ્લા એને જે 3-4 વર્ષમાં કરોડો નહીં પણ અબજો રૂપિયા ભેગા કર્યા છે, અને જેને એને મજા આવે ત્યાં કને અત્યારે છેલ્લામાં પૂર સંરક્ષણ દિવાલ બને છે, એ દિવાલ ક્યાં બનવી જોઈએ? મેં સાહેબનું ધ્યાન દોર્યું કે જ્યાં ગરીબ વસાહત, નાના માણસો માંડ પ્લોટ લઈને બેઠા છે અને એના ઘરોમાં દર વખતે ચોમાસું આવે છે તો ત્યાં કને પુષ્કળ પ્રમાણમાં પાણી ઘરોમાં ઘૂસી જાય છે, જ્યારે સ્થળાંતર કરવું પડે છે તો દિવાલ ત્યાં હોવી જોઈએ કે કોઈ એક ખેડૂતને કે કોઈ એક વ્યક્તિને એની હદ પૂરી કરવા માટે વધારાની જમીન આપી દેવા માટે આ સંરક્ષણ દિવાલ બની છે। તો મારી સાહેબને મેં વિનંતી કરી છે કે આ બાબતે તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નખત્રાણા ગામને ન્યાય મળવો જોઈએ।